વંદે માતરમ કાયદો. દોસ્તો, તમે સાંભળ્યું હશે અત્યારે હાલ ફિલહાલમાં આની ચળવળ ખાસી બધી થઈ રહી છે. તો આ શું છે એક્ઝેક્ટલી? તો હું તમને શોર્ટમાં કહી દઉં કે વંદે માતરમ ગીતને પણ હવે આપણા રાષ્ટ્રગાનની સમકક્ષમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે જન ગણ મણ જે આપણું રાષ્ટ્રગાન છે એના જ જેટલું રિસ્પેક્ટ હવે વંદે માતરમ જે આપણું ઓલરેડી રાષ્ટ્રીય ગીત છે, નેશનલ સોંગ છે, એના સમકક્ષમાં મૂકવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે જે પ્રમાણે આપણે નેશનલ એન્થેમ ગઈએ છીએ એ જ પ્રમાણે આપણે હવે વંદે માતરમ સોંગ એટલું જ રિસ્પેક્ટ આપીને બધાએ સાથે ઊભા રહીને, ખાસ કરીને પબ્લિક પ્લેસ પર હોય ત્યારે આપવું પડશે. અને જો નહીં આપો તો એ ક્રાઇમ કહેવાશે, એ સજાને પાત્ર થશે. 3 વર્ષ સુધી જેલની કારાવાસ કાં તો દંડનીય એ સજા છે. દોસ્તો, આ કાયદો સૌથી પહેલા 1971માં ભારતમાં લાવવામાં આવ્યો, જેના અંતર્ગત ભારતના જે રાષ્ટ્રીય પ્રતીકો છે એને એક કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું, જેમાં મુખ્ય રૂપમાં 3 વસ્તુઓને સામેલ કરવામાં આવી. એક તો આપણું રાષ્ટ્રગાન, બીજું ભારતીય બંધારણ અને રાષ્ટ્રધ્વજ. આપ સૌને ખબર હશે કે જ્યારે આપણે રાષ્ટ્રગાન ગાઈએ છીએ તો આપણે ઊભા રહીને એને એક રિસ્પેક્ટ આપીએ છીએ. રાષ્ટ્રધ્વજની વાત કરીએ તો રાષ્ટ્રધ્વજ કદાચ આપણે બહાર એમ રોડ પર પડેલો પણ દેખાય તો આપણે એને ઉઠાવી લઈએ છીએ. આ એક રિસ્પેક્ટ છે. આ જ હરોળમાં હવે વંદે માતરમ ગીત પણ આવી ગયું છે. એનો મતલબ એ છે કે જે પ્રમાણે અત્યાર સુધી આપણે રાષ્ટ્રગાન કરી રહ્યા હતા, જે પ્રમાણે આપણે એનું રિસ્પેક્ટ કરી રહ્યા હતા ગમે ત્યાં વાગે જાહેરમાં, તો આપણે એક ડિસિપ્લિનમાં રહીને આપણે એને રિસ્પેક્ટ આપતા. એ જ પ્રમાણે હવે તમારે વંદે માતરમ સોંગને પણ એક રિસ્પેક્ટ આપવું પડશે. એનો મતલબ એ છે કે જો તમે એના અંદર ખલેલ પહોંચાડશો, એટલે કે જ્યારે વંદે માતરમ ગીત વાગતું હોય અને તમે એમાં ખલેલ રૂપ સાબિત થાવ છો તો તમને એક ગુનો લાગશે. કાં તો પછી સભામાં રહેલા સભ્યોને તમે ડિસ્ટર્બ કરો છો તો પણ તમે ગુનાને પાત્ર છો. કેમ વંદે માતરમ ગીતને અત્યારે કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું? એના માટે હું થોડું તમને ઐતિહાસિક પરિપ્રેક્ષ આપું તો આપ સૌને ખબર છે કે બંકિમચંદ્ર ઉપાધ્યાયશ્રીએ આની સૌથી પહેલા રચના કરી હતી, સાહિત્યિક રચના કરી હતી. આગળ જતા એમની સુપ્રસિદ્ધ આનંદ મઠમાં પણ પબ્લિશ કર્યું હતું અને ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોરે પ્રથમવાર એને ગીતના સ્વરૂપમાં પ્રેઝન્ટ કર્યું કોંગ્રેસના અધિવેશનમાં. અને 1905માં જ્યારે બંગાળના ભાગલા પડ્યા ત્યારે આ ગીતે ધૂમ મચાવી. આ ગીત પોતાની માતૃભૂમિ પ્રત્યેનો એક અગાઢ પ્રેમ દર્શાવે છે, સાથે એક રાષ્ટ્રીય એકતાની ભાવના પણ લાવે છે અને ક્રાંતિકારીઓ માટેનો એક મુખ્ય નારો બને છે, ખાસ કરીને બંગાળના વિભાજન વખતે. આ ગીતના શરૂઆતના તમે બોલ જોશો, સુજલામ સુફલામ, એટલે કે ભારતની નદીઓ, હરિયાળા ખેતરો, આવા કુદરતી સૌંદર્યનું અદ્ભુત વર્ણન કરેલું છે. ઓવરઓલ આ ગીતનો મતલબ એવો છે કે હું મારી માતાને નમન કરું છું. સ્વદેશી આંદોલન વખતે આ ગીત ઘરે ઘરે જઈને લોકોમાં દેશભક્તિનો મહામંત્ર આપ્યો. ગુલામીના સમયમાં આ ગીતના માત્ર ઉચ્ચારણથી જ એક નવી ઉર્જા ભરી દે દેશવાસીઓની અંદર અને અંગ્રેજોની સામે લડવા માટેની હિંમત આવી જાય. આ ગીતે જાતિ, ભાષા કે ધર્મના ભેદભાવ વગર આખા દેશને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે. ભારત માતાનું જે ચિત્ર આપણને આજે દેખાય છે, એક ત્રિશૂલ ઉભા રહીને જે મા દુર્ગાનો આપણને જે સંકેત ખબર છે ભારત માતાના રૂપમાં, ભૂમિના રૂપમાં, એ સૌ પ્રથમ ઉજાગર કર્યું તો આ ગીતના અંદર. આગળ જતા સૌ પ્રથમ ભારતનો અનઓફિશિયલ ધ્વજ જ્યારે લહેરાવવામાં આવ્યો કલકત્તામાં 1906ની આસપાસ, તો એ ધ્વજના અંદર પણ વંદે માતરમ લખેલું હતું. મેડમ કામા, જેને આ ધ્વજ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પહેલીવાર ફરકાવ્યો જર્મનીમાં કરીબ 1907ની આસપાસ, એ ધ્વજ જેની વચ્ચે વંદે માતરમ લખ્યું હતું, આ શબ્દ માત્ર ઇનફ હતું દરેક ભારતીયોને એક નારા પર લાવવા માટે. 1950 26 જાન્યુઆરીએ જ્યારે આપણને બંધારણ મળ્યું એના 2 દિવસ પહેલા બંધારણ સભામાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા બંધારણ સભાના વડા હતા, એમના કહેવા પ્રમાણે વંદે માતરમ ગીતને આપણા રાષ્ટ્રગાન સમકક્ષ જ રાખવામાં આવે. આગળ જતા 1971માં જ્યારે કાયદો બન્યો રાષ્ટ્રીય પ્રતીકના કાયદાકીય રક્ષણ આપવા માટે, ત્યારે એ વાત અલગ છે કે વંદે માતરમ ગીતને ઉમેરવામાં આવ્યું નથી. ફક્ત રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ અને બંધારણને સમાવવામાં આવ્યું હતું. મને લાગે છે એ જ વખતે આ કરી દેવા જેવું હતું, પણ ઠીક છે, ઘણા બધા વર્ષોના પ્રયાસ પછી 2026માં એટલે કે અત્યારે આ કાયદા હેઠળ હવે વંદે માતરમને પણ એ જ સમકક્ષ મૂકવામાં આવ્યું છે જે સમકક્ષમાં અત્યારે આપણું રાષ્ટ્રગાન છે. અત્યારે આની વાત કરીએ તો એ બંને ગૃહમાંથી આ બિલ પાસ થઈ ગયું છે, લોકસભા અને રાજ્યસભામાંથી, અને રાષ્ટ્રપતિની સહમતિ માટે ગયેલ છે. તો કદાચ આ વિડીયો તમારી પાસે આવે ત્યાં સુધી આ જે બિલ છે એ જરૂર કાયદો બની ગયો છે. તમને જેટલું લાગે છે એટલું સહેલું ન હતું અને આપણે કાયદાકીય રક્ષણ આપવા માટે સંસદમાં જ્યારે ડિસ્કશન માટે આ બિલ આવ્યું ત્યારે 2 પક્ષ અલગ થઈ ગયા હતા. એટલે એક પક્ષ એવો પણ હતો કે જે આ કાયદાકીય રક્ષણ આપવું જોઈએ વંદે માતરમ ગીતને, એનાથી અસહમત હતા. એ રાજા ઓર કનિમોઝી DMK પાર્ટી કરીને છે, આઈ થિંક તમને આ નામ
સાંભળીને કંઈક યાદ તો આવી જ ગયું છે એમના કારસ્તાનના કારણે ભૂતકાળમાં. ઠીક છે, એને આપણે અત્યારે નથી ટચ કરવું, પણ એમના કહેવા પ્રમાણે એમને આ બિલને નકારી કાઢ્યું હતું. એ કારણ આપ્યું હતું કે આ ભારતની સેક્યુલરિઝમને હર્ટ કરે છે, એટલે કે બિન સાંપ્રદાયિક ભારતની જે પ્રકૃતિ છે, જે બંધારણમાં આપણા પહેલા પેજ પર જ પ્રિએમ્બલ એટલે કે આમુખમાં લખ્યું છે, એના ખિલાફ છે, એટલે કે એના વિરુદ્ધમાં છે. બિન સાંપ્રદાયિક એટલે આપ સૌને ખબર છે કે ભારતનો પોતાનો કોઈ ધર્મ નથી, કોઈ એક ધર્મ નથી. ભારતમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ સિલેક્ટ કરવાનો, પાડવાનો, પ્રચાર કરવાનો છૂટ છે. તો આ ભાઈ સાહેબનું અને આ બહેન જે હતા એમનું કહેવું એવું હતું કે આ વંદે માતરમ સોંગને આપણે રક્ષણ આપી દઈશું, કાયદાકીય રક્ષણ આપી દઈશું, તો એનાથી આ જે ભારતની પ્રકૃતિ છે એ ખડાય છે, એટલે કે આપણે કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ જઈએ છીએ, તો અમે એને ના પાડીએ છીએ. અરે મોટા ભાઈ, બિન સાંપ્રદાયિકનો મતલબ એમનું કહેવાનું એવું હતું કે આ ગીતમાં જે અમુક શબ્દ આવે છે, જે બોલ છે, જેમાં મા દુર્ગાનું વર્ણન કરવામાં આવે છે, સરસ્વતીનું વર્ણન કરવામાં આવે છે, એ કયા રૂપમાં વર્ણન કરવામાં આવે છે? એ પ્રાકૃતિક રૂપમાં વર્ણન કરવામાં આવે છે. એક આપણી માતૃભૂમિ, એક દેશ પ્રત્યેની ભાવનાના પ્રતીકના રૂપમાં એ નામોને વર્ણન કરવામાં આવ્યું છે. અને આ ભાઈ સાહેબે કેવી રીતે એને માની લીધું કે આ હિન્દુ ધર્મના ભગવાન છે, અને હિન્દુ ધર્મના ભગવાનને જ્યારે આપણે રાષ્ટ્રીય રક્ષણ આપીએ, એને આપણે કાયદાકીય જોગવાઈમાં બનાવી દઈએ, તો બીજા બધા ધર્મના લોકોનું હનન થશે. પણ એ સમજવા જ નથી માંગતા. વેલ, એમના માટે એક પોલિટિકલ સ્ટન્ટ છે, આપણે એમને સમજાવી પણ નહીં શકીએ. બીજી દલીલો એવી હતી કે એક આપણા સાંસદ હતા AIMIMના અસદુદ્દીન ઓવૈસી કરીને છે, એમનું કહેવું હતું કે આ બિલ આપણા બંધારણની 25, 26 અને 29 ધારાઓને હર્ટ કરે છે. એટલે કે આ જે છે એ મૂળભૂત અધિકારોનું હનન કરે છે. 25, 26 અને 29 હું તમને એક નાની લાઈનમાં કહું તો એ તમને કોઈ પણ ધર્મ પાળવાનો કે માનવાનો કે પ્રચાર કરવાનો કે એના રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી હોય એ તમે કરી શકો છો. તો એમનું કહેવું એવું હતું કે ઇસ્લામ ધર્મમાં ફક્ત એક જ ઈશ્વર હોય છે, અલ્લાહ, જ્યારે વંદે માતરમની અંદર ઘણા બધા દેવી દેવતાઓનો ઉલ્લેખ કર્યો છે. તો આ એમના મૂળભૂત અધિકારોનું હનન છે. ભાઈ સાહેબ, ફરીથી એ જ વાત આવી જાય છે અહીંયા કે જ્યારે કોઈ દેવી દેવતાઓના નામને એક ધર્મને સાથે એ લોકો જોડી દે છે, તો હવે તમે એમના આંખો પરથી પટ્ટી કેવી રીતે કાઢશો? એમને કોણ સમજાવે કે આ એક આપણા દેશના પ્રતીક રૂપે એને જાણીએ છીએ, આ આપણા ભૂમિ પ્રત્યે, અને ભૂમિ એ સર્વપ્રથમ આવે. આપણો દેશ એક્ઝિસ્ટ જ નથી કરતો જ્યારે આપણી ધરતી માતા આપણી સાથે નથી. મુખ્ય વિપક્ષ અત્યારે છે કોંગ્રેસ, એમના કોઈ નેતા હતા, અને એક RJD ના પણ એક નેતા, એમનું કહેવું એવું હતું કે વંદે માતરમ ગીત એ ખરેખર આપણા એક રાષ્ટ્રીય સન્માનનું વાત છે અને એક રાષ્ટ્રીય પ્રતીક છે, પણ આપણે એને ફોર્સફુલી કોઈની ઉપર લાદી શકાય નહીં. ઇનફેક્ટ દેશભક્તિ ભારતવાસીઓના હૃદયમાંથી આવવી જોઈએ, ન કે એના કાયદાકીય ફોર્સફુલી આપણે એને દેશભક્તિ લવડાવીએ. દોસ્ત, આ તો એવી વાત થઈ ગઈ કે 1971માં રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ અને ભારતના બંધારણનું જો કોઈ રિસ્પેક્ટ નહીં કરે તો એ દંડનીય, એટલે કે એને ક્રાઇમ ગણાશે. આ કોણ લાવ્યું હતું? કોંગ્રેસની સરકાર જ લાવી હતી ભાઈ, બરાબર છે? તો પછી એ પણ હટાવી દો. આપણને એવું લાગે છે કે આપણે ફોર્સફુલી દેશભક્તિ ના લાવી શકતા હોય તો પછી એને પણ રાખવાનો કોઈ અર્થ નથી. 71માં જે આપણે લાવ્યા, આપણા જે રાષ્ટ્રીય પ્રતીકો છે ને, એ ફક્ત પ્રતીક નથી, એ આપણા ઇમોશન્સ છે, આપણું આત્મસન્માન છે. એને આપણે સ્પેશિયલી જાહેરમાં કોઈ પણ પ્લેટફોર્મ પર, રાષ્ટ્રમાં હોય કે આંતરરાષ્ટ્રીય હોય, આપણે એનું સન્માન કરવું જ રહ્યું. અને આપણે સન્માન કરીશું ને તો આપણા જે પ્રતીકો છે, આપણી જે ચળવળો છે, આપણી જે લડત છે, આપણે જે ફ્રીડમ માટે જે સ્ટ્રગલ કરેલી છે, એ પેઢીઓ સુધી રહેશે. ફ્રેન્ડ્સ, આ કાયદામાં એક તમને ચોખવટ એ પણ કરી દઉં કે જાહેરમાં જ્યારે આ ગીત વાગે કે રાષ્ટ્રગાન વાગે, ત્યારે તમારે ઊભું થવું કમ્પલસરી છે, કાયદાકીય, પણ તમારે ગાવું કમ્પલસરી નથી. તો યાદ રાખજો મિત્રો, આજ પછી વંદે માતરમ સોંગ તમે જો જાહેરમાં સાંભળો છો તો ઊભા રહીને રિસ્પેક્ટ આપજો, નહીં તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. છેલ્લે તમને એ જ કહીશ, વંદે માતરમ.